વિચારવા જેવી વાત. આપણે જ્યારે મંદિરે ભગવાન સામે જઈએ છીએ ત્યારે પ્રાર્થના કરવા કરતાં, ભગવાનનો આભાર માનવા કરતાં આપણી ફરિયાદોનું લિસ્ટ બહુ મોટું હોય છે. આ વાત ચિંતન કરવા જેવી છે અને આ વિષય ઉપર જ એક લેખકે ખૂબ જ સરસ વાત કરી છે. લેખકનું કહેવું છે કે જો ભગવાનના ઘરમાં રેફ્રિજરેટર હોત તો આપણી ફ્રેમવાળો ફોટો એમાં ભગવાને જરૂર લગાવેલો હોત. જો ભગવાન પાકીટ રાખતો હોત તો એમાં આપણો નાનો ફોટો એણે જરૂર રાખ્યો હોત. ક્યારે વિચાર્યું છે કે વસંત ઋતુમાં હજારો ફૂલોનો ગુલદસ્તો ભગવાન આપણને શું કામ મોકલે છે? ક્યારે વિચાર્યું છે કે રાતના અંધકાર પછી સૂરજને મોકલીને ધરતી ઉપર અજવાળું દરરોજ ભગવાન શું કામ કરે છે? અને અમૃત ધારા જેવી વર્ષા દર વર્ષે ભગવાન ધરતી ઉપર શું કામ મોકલે છે? આપણે જ્યારે સાચા દિલથી પ્રાર્થના કરીએ ત્યારે ભગવાન એ સાંભળે જ છે. શું કામ? ભગવાને બનાવેલા આટલા મોટા વિશ્વમાં એ ગમે ત્યાં રહી શકત, પણ એને રહેવા માટેની જગ્યા તરીકે આપણું હૃદય જ શું કામ પસંદ કર્યું? શું કામ? અરે, એનો જવાબ બહુ સરળ છે. ભગવાન આપણો દીવાનો છે. એ આપણી પાછળ પાગલ છે. એ આપણી સાથે તાલ મિલાવવા માટે અધીરો છે. અને એક વાત તો એ પણ છે કે જ્યારે ભગવાને આપણને અહીં મોકલ્યા ત્યારે એને એવું વચન તો નહોતું આપ્યું કે હું હંમેશા તમને રાત્રિ વગરના જ દિવસો આપીશ, હું ક્યારેય દુઃખ નહીં આપું, હું ક્યારેય આંસુ નહીં આપું. આવું વચન તો ભગવાને નહોતું આપ્યું. હા, એવું વચન ચોક્કસ આપ્યું હતું કે હું જ્યારે દુઃખ આપીશ ત્યારે તમને એને સહન કરવાની શક્તિ ચોક્કસ આપીશ. જ્યારે ઉદાસી આવશે ત્યારે એની સાથે ખુશી પણ આપીશ. જ્યારે નિરાશાના આંસુ આવશે ત્યારે આશાનું એક સ્મિત ચોક્કસ આપીશ. જ્યારે રાત્રિનો અંધકાર આવશે ત્યારે તારા, ચંદ્ર અને નહીં તો એક નાનો દીવડો તો ચોક્કસ આપીશ. છે ને વિચારવા જેવી વાત?